શું નામ છે? રેખાબેન ભટ્ટ. અને ક્યાં રહો છો? અહીં બોમ્બે રહું છું. ઓકે. અને શું થયું હતું? હાથ કેટલા વર્ષ પહેલા? 15માં કરાયું હતું ત્યાં, પછી અહીંયા ક્યાં કરાય? ત્યાં એટલે બોમ્બે? બોમ્બેમાં. હા, પછી ત્યાં આગળ અહીંયા આગળ કરાયું પાછું. She was operated for ulnar plating, but the plate was loose and was removed. બોમ્બે કરાયું તો એમાં શું તકલીફ થઈ હતી? ત્યાં આગળ કરાયું પણ એટલું બધું ના ગયું. સક્સેસ અંદર પરું થઈ. અંદર થઈ ગયો. પછી હાથ એકદમ હીટ થતો હતો. તો મારા સસરાનું સ્ટાર્ટિંગ ઓપરેશન અહીંયા આગળ જ ઘૂંટણનું ઓપરેશન. તો એમના જે કે એમના કહેવાથી અમે ડૉક્ટર સાહેબ પાસે અહીંયા આગળ આવ્યા. કેટલા વર્ષ પહેલા આવ્યા હતા? લગભગ 13 વર્ષ પહેલાં. પછી ક્યાં ઓપરેશન કર્યું? બીજું ઓપરેશન અહીંયા ક્યાં? અહીંયા એટલે ખેતેશ્વર હોસ્પિટલ ઉસ્માનપુરા. અને કોણે કર્યું? પુરોહિત સાહેબે. કેમ પુરુષ સાહેબ પાસે કરાયું? બોમ્બે થી અમદાવાદ બાપુજીને શ્રદ્ધા હતી કે હવે સારું ની રિપ્લેસમેન્ટ કર્યું હતું ને 80 વર્ષની ઉંમરે. અને સારું હતું. એટલે બાપુજીએ કીધું અહીંયા આવી જા હા. અને અહીંયા જ આપણે હવે કરાવવાનું છે. Then she was operated for ulnar plating and was all right. વાળો સીધો કરો, કરો ઉપર કરો. વાળો પાછો. સરસ, સારું છે ને? હવે કોઈ તકલીફ નથી? ના, કોઈ તો તકલીફ. પહેલું ઓપરેશન કેમ બોમ્બે કરાવ્યું હતું? અમદાવાદ કેમ ના આવ્યા? તમે નતા સાહેબ, તમે ક્યાં હતો? બહાર ગયા હતા, ફોરેન ગયા હતા. સારું, કઈ નહીં. હવે એટલે સારું પછી છે બોમ્બે ને? કરાયું. હવે આજે કેમ આવ્યા છો? આજે પાછું આ પ્લેટ વાગી કાઢવાની છે? હા, કાઢી નાખશો. સારું વાગી થઈ ગયું જશે. તો હવે કાઢવી જ પડશે. સારું સારું. બોલો, કઈ કહેવાનું છે તમારે? નહીં, બસ તમે મળ્યા એટલે બધું મળી ભગવાન મળ્યા સર. બસ સારું સારું. ઇન શોર્ટમાં. તમારા માટે ચાલો, તો આની ખૂબ પાછી આભાર. ફેરથી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. टुडे सी हैज कम फॉर रिमूवल ऑफ प्लेट. आज वो प्लेट निकलवाने के लिए आए हैं और निकालने के बाद बिल्कुल कंप्लीट हो जाएगा.